વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, વંદે માતરમ। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર યાની કે કેમેસ્ટ્રીનું લાસ્ટ ચેપ્ટર એટલે કે રસાયણ વિજ્ઞાનનું લાસ્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આપણે ત્રીજું ચેપ્ટર જોયું હતું કે અણુ અને પરમાણુ, બરાબર છે। એની અંદર આપણે જોયું કે એનું બંધારણ વિશે આપણે માહિતી મેળવી હતી, કઈ રીતે H2O અણુ છે તો એ કઈ રીતે બને છે એ આપણે બધું એની અંદર જોયું હતું। તો હવે આપણે એના આધારિત આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 4 જે છે પરમાણુનું બંધારણ યાની કે સ્ટ્રક્ચર ઓફ ધી એટમ। તો આપણે જોયું કે ચેપ્ટર નંબર 3 માં કે પરમાણુ અને અણુઓ કે જે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે। જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પરમાણુના કારણે હોય। તો પ્રશ્ન એ ઉદ્ભવે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં શા માટે અલગ પડે છે? તો ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુ ખરેખર અવિભાજ્ય યાની કે ઇન્ડિવિઝિબલ હોય છે? શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? તો આ બધા પ્રશ્નના જવાબ આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છે। તો આપણે અપરમાણ્વીય કણો અને પરમાણુના અનેક મોડેલો વિશે અભ્યાસ કરીશું કે જે આપણને સૂચિત કરે કે આ કણો પરમાણુની અંદર કેવી રીતે ગોઠવાય। હવે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મને સમજવા। અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું। આમાં આપણે ઘણા સાયન્ટિસ્ટોએ અલગ અલગ પોતાના મત મુજબ એક્સપેરિમેન્ટ કરેલા છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો। તો ચલો 4.1 છે દ્રવ્યમાં રહેલા જે વીજભારિત કણો ચાર્જ પાર્ટિકલ્સ ઇન મેટર એના વિશે માહિતી મેળવીએ, બરાબર છે। ચલો જોઈએ, એના માટે આપણે એક એક્ટિવિટી કરવાની કે કોરાવાળમાં તમે કાસ્કો ફેરવો। હવે કાસ્કો કાગળના નાના નાના ટુકડાને આકર્ષિત કરે છે, આ તમે કરેલું જ હશે। કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો, ત્યારબાદ સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ, શું થાય છે તેનું અવલોકન કરો। તો આ પ્રવૃત્તિ પરથી આપણે તારણ કાઢીએ કે બે વસ્તુને એકબીજા સાથે ઘસવાથી તેઓ વીજભારિત બને। હવે પ્રશ્ન થાય, ચલો વીજભાર બન્યા એને કંઈક ચાર્જ લાગે છે, તો આ જે ચાર્જ લાગે જે વીજભાર છે ક્યાંથી આવે? તો આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકશો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાયું। પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવામાં અનેક સાયન્ટિસ્ટો યોગદાન આપ્યું છે। 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણ્વીય કણ સબ એટોમિક પાર્ટિકલ્સ ઇલેક્ટ્રોન ધરાવે કે જેની ઓળખ જે થોમ્સન આપી। ઇલેક્ટ્રોનની ઓળખ થઈ એ પહેલા ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં, બરાબર છે, નવા વિકિરણોની હાજરી શોધી કાઢી અને આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાયા। હવે આ બધા પ્રશ્ન છે એ તમને MCQની અંદર અથવા તો 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે। અને આ જે કિરણો છે એ ધનભારિત વિકિરણો હતા કે જે આખરે અન્ય અપરમાણ્વીય કણોની શોધ તરફ દોરી ગયા। અને આ અપરમાણ્વીય કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી પરંતુ ચિહ્ન હોવાથી વિરુદ્ધ હતું અને તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે હતું। તેને પ્રોટોન નામ અપાયું। તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને આપણે E- અને પ્રોટોનને P+ દ્વારા, ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને પ્રોટોન છે એ ધન વીજભાર ધરાવે છે। પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે કે અવગણ્ય અને વીજભાર -1 લેવામાં આવે છે। હવે આપણને ખબર છે કે પરમાણુ છે શેનો બનેલો છે? ચલો 1 માર્ક્સની અંદર પૂછાય તો આપણને ખ્યાલ છે કે જે પરમાણુ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારિતને સમતોલન કરે, યાની કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવા જોઈએ, બંને સરખા જ હોય। તમે 10મા ધોરણની અંદર ભણશો કે જે ઇલેક્ટ્રોન જે કક્ષા છે, બરાબર છે, કે જેની અંદર તમને એમ કહું છું, ચલો કે કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક 17 છે। તો ઇલેક્ટ્રોન રચના છે કે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમય, બીજીની અંદર 8, ત્રીજીની અંદર 8। તો આપણે વાત કરીએ કે જેટલા ઇલેક્ટ્રોન હશે યાની કે 17 ઇલેક્ટ્રોન હશે તો જે ન્યુક્લિયસની અંદર જે કેન્દ્રની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય, ન્યુટ્રોન ઉપર તો તટસ્થ છે, 0 ચાર્જ છે, જે પ્રોટોન છે એ પ્લસ છે। તો એવું માનવામાં આવે છે કે જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હોય, યાની કે 17 ઇલેક્ટ્રોન છે તો ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની અંદર 17 શું હશે તો કે પ્રોટોન હોવા જોઈએ, યાની કે બંને સમતોલિત કરે છે। અને એવું પણ જોવા છે કે પ્રોટોન છે એ પરમાણુના અંદરના ભાગમાં હોય, મેં હમણાં જ કીધું કે ન્યુક્લિયસની અંદર હશે અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી। તો હવે પ્રશ્ન એ થાય કે પરમાણુના કણોને કયા પ્રકારનું બંધારણ રચ્યું? તો ચલો આપણે એ જોઈએ। હવે
કે પરમાણુનું બંધારણ. પ્રશ્ન છે તમારા હોમવર્કમાં કરીને આવવાના છે કે આપણે જોયું કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે આપણે અભ્યાસ કર્યો, જેના મત મુજબ અવિભાજ્ય અને અવિનાશી પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ ડાલ્ટનના પરમાણુના સિદ્ધાંત અને અભિધારણા ખોટી સાબિત કરી. તો હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે. તો હવે આપણે એ જોઈએ. એના માટે છે થોમ્સનનો પરમાણુનો નમૂનો, કે થોમ્સને રજૂ કરેલ પરમાણુય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. તેમના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે, જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલ સૂકી દ્રાક્ષી માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે જેમાં ધનભારિત પ્રોટોન તરબૂચના લાલ ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલા હોય અને ઇલેક્ટ્રોન જે છે કે જે તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા હોય. અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર. તો હવે થોમ્સન શું સૂચવે તો કે એને સૂચવ્યું કે પરમાણુ જે છે કે જે ધનભારિત ગોળોનો બનેલો છે અને ઇલેક્ટ્રોન છે જે જડિત થયેલા છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય, તેથી એ વીજભારની દ્રષ્ટિએ કેવા હશે તો કે તટસ્થ હોય. થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે, તેમ છતાં અન્ય સાયન્ટિસ્ટો દ્વારા થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્યા નહોતા. ચલો હવે આપણે એના પછી આવે છે થોમ્સન પછી છે રુથરફોર્ડનો, કે અર્નેસ્ટ રુથરફોર્ડે એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે બરાબર એ કેવી રીતે ગોઠવાયેલ છે. તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો અને સોનાનો આ વરખ 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા કણો છે જે દ્વિવીજભારિત હિલિયમ આયનો છે, જેનું દળ 4 મ્યુ છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર ઉર્જા ધરાવે. એવી ધારણા કરવામાં આવી કે સોનાના પરમાણુમાં રહેલા અવપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ભારે હોવાના કારણે વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. એના પછી આવે છે બોહરનો પરમાણુનો નમૂનો. જુદા જુદા સાયન્ટિસ્ટે પોતાના મત મુજબ અલગ અલગ નમૂના કરેલા છે. તો હવે રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઉઠવા લાગી, વાંધાઓ, કે જેને દૂર કરવા માટે નિલ્સ બોહરે પરમાણુનું બંધારણ નીચે દર્શાવેલ અભિધારણા દ્વારા રજૂ કર્યું કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષામાં જ પરમાણુ માન્ય કક્ષા ગણાય છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષા અથવા તો કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. આપણે જોઈએ તો જે વચ્ચે છે બરાબર છે આ કેન્દ્ર છે. હવે જે પહેલી કક્ષા છે જેને આપણે કહીએ છીએ કે કોષ, કે જ્યાં n બરાબર 1 લેવામાં આવે છે. બીજી છે કે થી ચાલુ થાય, કે એલ એમ એન ઓ પી ક્યુ, એવી રીતે કક્ષાના કોષના નામ અપાય છે. કે એટલે n બરાબર 1, 2, 3 અને 4. હવે આ કક્ષા અથવા કોષોને કે એલ એમ એન ઓ પી અક્ષરો દ્વારા અથવા તો n બરાબર 1, 2, 3, 4 ડોટ 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 સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રશ્ન છે હોમવર્કમાં લખીને આવવાના. હવે આપણે વાત કરીએ તો ન્યુટ્રોનની, કે ઈસવીસન 1932માં જે ચેડવિકે અન્ય અવપરમાણુય કણોની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો. તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું હતું. તો આખરે તેને ન્યુટ્રોન નામ અપાયું. કે ન્યુટ્રોન છે જે પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, સિવાય કે હાઇડ્રોજન. સામાન્ય રીતે ન્યુટ્રોન આપણે n સંજ્ઞા વડે દર્શાવવામાં આવીએ છીએ અને એના પરમાણુનું દળ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવવામાં આવે છે. આ હોમવર્કમાં રેડી. હવે આવે છે 4.3 કે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે. તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે સૂચવી કે જુદા જુદા ઉર્જા સ્તર અથવા તો કોષો, એટલે હમણાં આપણે જોયું ને કે એલ એમ એન, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જો કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે તો કે 2n². n બરાબર આપણે કક્ષાનો ક્રમ લેવાનો છે, બરાબર છે. હવે વાત કરીએ, પરંતુ જે આલ્ફા પ્રક્રિયાના પ્રયોગે સંપૂર્ણ રીતે કેવા અણધાર્ય પરિણામો આપ્યા કે ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા પસાર થઈ જાય. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન પામે. આશ્ચર્યજનક રીતે 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. રુથરફોર્ડના શબ્દમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણ, તો આપણે જોયું કે આ જે આશ્ચર્યજનક રીતે કે જે 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે, તો રુથરફોર્ડના શબ્દમાં પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણે તેવું હતું કે તે 15 ઇંચનો તોપ ગોળો લઈ તેને અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને કોને તમને જ ઈજા છે એ પહોંચાડે.
તો આ પ્રયોગની અસરો સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનમાં એક એક્ટિવિટી કરવાની, એક બાળકને તેની આંખો બંધ કરવાની કહેવાની છે અને દિવાલની સામે ઊભો રાખો, તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહેવો. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે બાળક પથ્થર અથડાવવાનો અવાજ સંભળાશે. જો આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશો તો 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સંભળાય. પરંતુ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટા પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ નહીં સંભળાય. શા માટે? તો કે તારની વાડની ખાલી જગ્યા ઘણી બધી હોય કે જે પથ્થરને આરપાર પસાર થવા દે છે. તો આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગો દ્વારા તારણો આપ્યા કે સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા પસાર થઈ જાય છે. તેથી પરમાણુનો મોટો ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય કે જે દર્શાવે કે પરમાણુમાં ધનભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે. તો માહિતીના આધારે તેણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી હોય છે. તો રુથરફોર્ડે તેના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો કે જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવે છે કે પરમાણુમાં રહેલા જે પણ કોઈ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર યાની કે ન્યુક્લિયસ કહે છે કે એમાં મોટા ભાગનું બધું જ દળ કેન્દ્રમાં સમાયેલું હોય. પછી તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતા હશે અને પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ કેવું હશે? તો કે નાનું. હવે આવે છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ શું હતી? તો કે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવાહિત થાય છે તે દરમિયાન તે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તો આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય. જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ. આપણે જાણીએ કે પરમાણુઓ છે કે જે સર્વથા સ્થાયી હોય છે. તો ઉર્જા સ્તરનો ક્રમ જે 1, 2, 3 વગેરે છે. તો આમ જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. 2n² આધારિત કે કોષમાં 2, Lમાં 8, 2n² ના આધારે. બરાબર, આપણે આગળ હમણાં સૂત્ર જોયું. ત્રીજી કક્ષા એટલે કે M કોષમાં 18, ચોથી કક્ષા એટલે કે Nમાં 32. બરાબર, આવી રીતે ઇલેક્ટ્રોન છે એ ગોઠવી શકાય. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય ત્યાં સુધી તેની અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. તો તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ જે છે કે જે તબક્કાવાર ભરાય. પ્રથમ 18 તત્વોના આપણે બંધારણ આકૃતિમાં તમને દર્શાવેલા છે. જુઓ, હા ઈલી બેબો કાના ઓફની સોમે એસી ફોસક આપો કે કેલ્શિયમ 20 સુધી. બરાબર, તો અહીંયા જો હાઇડ્રોજન છે કે જેનો પરમાણુ ક્રમાંક 1 છે તો કે કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન સમાય છે, તમે જોઈ શકો છો. હા હી એટલે કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 સમાય છે. હવે લિથિયમની વાત કરીએ તો કે કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો પહેલી કક્ષા યાની કે કે કોષની અંદર 2 ઇલેક્ટ્રોન અને કે એલ કોષની અંદર 1 ઇલેક્ટ્રોન છે સમાશે. તો આવી રીતે શું થતું હોય છે? તો કે બધાની કક્ષા છે એ ભરાતી હોય છે. બરાબર છે. તો પ્રથમ 18 તત્વના પરમાણુની સંરચના આપણને કોષ્ટકમાં દર્શાવેલી છે. હવે આપણે વાત કરીએ 4.4 એની વેલેન્સી, એની સંયોજકતા, કે આપણે શીખીએ કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય. તો સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે એની સંયોજકતા કહીએ છીએ. તો બોહરબરી યોજનાને આધારે આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવે. અને બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા 0 હોય. તો આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ જે છે કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે, તો જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો કે 8 હશે. બરાબર, જો અહીંયા તમને આપેલું છે બધું કેવી રીતે વહેંચણી થાય છે ટોટલી. તો તત્વના પરમાણુની સંયોજકતામાંની ક્ષમતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે એ કહી શકાય. તો આવી બાહ્યતમ કક્ષા જે અષ્ટક ધરાવે છે એમ કહી શકાય.
પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો ઇલેક્ટ્રોન મેળવી ગુમાવી પણ શકે છે. જેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય અથવા તો આપલે થાય એ સંખ્યાને એની સંયોજકતાની શું કહેવાય છે તો કે ક્ષમતા, એટલે કે એની સંયોજકતા કહે છે, કે જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરવામાં આવી. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે, તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કારણ કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો 7 કરતાં જે પરમાણુને એક ઇલેક્ટ્રોન ઘટતો હોય એને આપી દેવો ઇઝી પડે, એટલે પોતે પણ શું બની જશે તો કે અષ્ટક રચના પૂર્ણ કરે છે. બરાબર, તો એને એની સંયોજકતા કહેવાય. તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તમે કહી શકો. હવે અનુક્રમે 2 અને 3 છે, કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેમની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો તેની સંયોજકતા 7 હોઈ શકે, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 મેળવી શકે, તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે. આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય. ઓક્સિજન માટે પણ તે પ્રકારની સંયોજકતાની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આમ દરેક તત્વનો પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે, એને આપણે સંયોજકતા કહીએ. 1 માર્કનો પ્રશ્ન. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આપણને કોષ્ટકની અંદર આપેલી છે. હવે આવે છે પરમાણ્વીય ક્રમાંક અને એનો દળ ક્રમાંક. પહેલા આપણે જોઈએ એનો પરમાણ્વીય ક્રમાંક યાની એટોમિક નંબર. આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય, જેને આપણે Z દ્વારા દર્શાવીએ છીએ. અને કોઈ એક તત્વના તમામ પરમાણુ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે. અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે આપણે વ્યાખ્યાયિત કર્યા. હાઇડ્રોજન માટે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ ક્રમાંકને આપણે Z વડે દર્શાવીએ તો Z બરાબર 1. એવી રીતે આપણે કાર્બન માટે Z બરાબર 6. હવે આપણે જોઈએ દળ ક્રમાંક. ઓલો હતો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર, હવે આપણે જોઈએ એનો દળ ક્રમાંક યાની કે માસ નંબર. તો પરમાણુના અપરમાણ્વીય કણોના ગુણધર્મો આપણે શીખી ગયા, તો એ પરથી તારણ પણ આપણે પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય. તો આ અપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય, તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ આપણે કહીએ છીએ. જો 1 માર્ક્સનો પ્રશ્ન. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. ઉદાહરણ તરીકે કાર્બનનું કેટલું છે તો કે 12, કારણ કે તેમાં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. મેં હમણાં આગળ જ કીધું, બરાબર છે. તો 6 + 6 એટલે ટોટલ 12 થશે. તો હવે એવી રીતે આપણે જોઈએ એલ્યુમિનિયમ છે 27, તો 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને આપણે તેનો દળ ક્રમાંક કહીએ, જેને આપણે A વડે દર્શાવીએ. હવે આપણે વાત કરીએ કે ચલો પરમાણુને દર્શાવવા માટે પરમાણ્વીય ક્રમાંક અને દળાંક વચ્ચે તત્વની સંજ્ઞા કેવી રીતે. તો તત્વની સંજ્ઞા હોય, દાખલા તરીકે અહીંયા હું છું હાઇડ્રોજન, તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક એટલે 1 આવે, અહીંયા એનો દળાંક આવશે, બરાબર છે. તો ચલો હવે આપણે જોઈએ કે ન્યુટ્રોન પ્લસ પ્રોટોન એટલે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો 7 + 7 એટલે 14 એનો દળાંક થાય, તો દળાંક ઉપર અને પરમાણુ ક્રમાંક નીચે. હવે આપણે જોઈએ એના આઇસોટોપ યાની કે સમસ્થાનિકો કોને કહેવાય. તો આપણે વાત કરીએ કે કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની ઓળખ થઈ છે કે જેઓ સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે. જેમ કે હાઇડ્રોજન છે એ 3 પરમાણ્વીય ઘટક ધરાવે, જેમાં છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. દરેકના પરમાણુ ક્રમાંક 1 છે, પણ એનો દળ ક્રમાંક અલગ છે, 1 2 3. આ પ્રકારે કાર્બન પણ એવી જ રીતે છે. જુઓ, પછી ક્લોરીન છે પણ એવી રીતે છે. તો આ ઉદાહરણોના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે સમાન તત્વના પરમાણુઓ કે સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળ ક્રમાંક, જેને આપણે સમસ્થાનિકો કહીએ. આમ કહી શકીએ હાઇડ્રોજન પરમાણુના 3 સમસ્થાનિકો છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો ઘણા તત્વ સમસ્થાનિકોનું મિશ્રણ પણ ધરાવતા હોય. તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે અને એના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પણ એના ભૌતિક ગુણધર્મ કેવા છે તો કે અલગ અલગ. કુદરતમાં ક્લોરીન છે 2 સમસ્થાનિકો 35 અને 37, તો જે 3:1 ના ગુણોત્તરમાં હોય. તો દેખીતી રીતે આપણે પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લઈ શકીએ, તો ચાલો આપણે જોઈએ. તો જુઓ 35, બરાબર છે. હવે અહીંયા શું કીધું, પહેલું છે 35 અને બીજું છે 37. હવે 3:1 ના ગુણોત્તરમાં છે, તો અહીંયા શું આવશે, 3:1 છે એટલે 75 અને 25 આવશે તો જ 100 થાય. તો અહીંયા 75/100, અહીંયા આવશે 25, વચ્ચે આવશે પ્લસ. તો આ રીતે આપણે કોઈ પણ આવી રીતે આપણે શું શોધી શકીએ છીએ તો કે એનું સરેરાશ, બરાબર છે.
તો આપણે એનું દળ છે એ શોધી શકીએ. તો કોઈ પણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુના દળની સરેરાશ જેટલું હોય. જો કોઈ તત્વને સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય. પરંતુ જો તત્વો સમસ્થાનિક સ્વરૂપે મળે તો આપણે તેના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવાર પ્રમાણ છે જાણવું પડે. હવે આપણે વાત કરીએ તો આવી રીતે આપણે સરેરાશ દળ છે એ શોધી શકીએ છીએ. હવે તેનો અર્થ એવો નથી કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ ધરાવે. તેનો અર્થ એવો થાય કે તમે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેશો તો તેમાં ક્લોરીનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થશે અને તેનું સરેરાશ દળ કેટલું થશે તો કે 35.5. હવે વાત કરીએ કે એપ્લિકેશન યાની કે અનુપ્રયોગ. તો કે તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેથી આપણે સમસ્થાનિકોના મિશ્રણ લેવા સાથે કોઈ નિસ્બત નથી. તો અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે કે જેનો ઉપયોગ આપણે વિવિધ ક્ષેત્રોમાં કરીએ. પહેલું, યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય. કોબાલ્ટનો કેન્સરની સારવારમાં થાય. ગોઈટર છે આયોડિનના, આપણે ખબર છે આયોડિનની ઉણપથી ગોઈટર થાય તો ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થશે. હવે વાત કરીએ આઇસોબાર યાની કે સમદળીય, બરાબર છે, સમભાર્ય કે કેલ્શિયમ. બે તત્વ કે કેલ્શિયમ અને આર્ગોનને ધ્યાનમાં લો. પરમાણુ ક્રમાંક છે કેલ્શિયમનો 20, આર્ગોન છે 18. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી પણ દળ ક્રમાંક સમાન છે. તો આમ બંને તત્વના પરમાણુમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા પણ સમાન થશે. જુદા જુદા તત્વોનો પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક સમાન હોય એને સમદળીય કહેવાય. તો સમદળીય અને સમસ્થાનિક ભૂલ ના પડે, ધ્યાન રાખજો. તો આ પ્રકરણની અંદર આપણે એટલું જ શીખવાનું હતું. કોને પરમાણુ ક્રમાંક કહેવાય, કોને દળ ક્રમાંક કહેવાય, કોને સમસ્થાનિકો કહેવાય, ઇલેક્ટ્રોન જે કક્ષા છે એમાં કઈ રીતે એના કોષ પાડવામાં આવે છે, કઈ રીતે એનું સૂત્ર દ્વારા આપણે એને ઇલેક્ટ્રોનને ગોઠવવામાં આવે છે, કોનો પરમાણુ ક્રમાંક કેટલો છે પહેલાં તમને આવડવું જોઈએ. કે જેના માટે એક સૂત્ર મેં કીધું હતું કે હાઈલી બેબો કાના ઓ ફની સોમે એસી ફોસક આપો કે આ 20 પરમાણુ ક્રમાંકનું સૂત્ર છે. પછી એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. આઇસોબાર કોને કહેવાય છે, આઇસોટોપ કોને કહેવાય છે, આ બધી માહિતી આપણને આ ચેપ્ટરની અંદરથી શીખવા મળી. તો હું તમને જે પણ કંઈ આખા ચેપ્ટરની અંદર જે પ્રશ્ન છે તમારે હોમવર્કમાં કરીને આવવાના જ, અને ત્યારબાદ આપણે જે રીતે રેગ્યુલર સ્વાધ્યાય લખીએ છીએ એ રીતે આપણે સ્વાધ્યાય લખવાનું રહેશે. હવે આપણું એક ચેપ્ટર બચે છે બળ તથા ગતિના નિયમો, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.